સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર અમદાવાદમાં ભારતીય આશ્રમનો વિવાદ મુદ્દે ઋષિ ભારતી બાપુનું નિવેદન સામે આવ્યું છે। સંપત્તિ નહીં પણ અસ્તિત્વનો સવાલ હોવાનું ઋષિ ભારતી બાપુએ જણાવ્યું છે। તો જૂનાગઢ ભારતીય આશ્રમનો કેમ વિવાદ થતો નથી તેવું ઋષિ ભારતી બાપુએ કહ્યું છે। રાજપૂત સમાજે લોહી રેડ્યું ત્યારે જ આ આશ્રમ બન્યો હોવાની વાત પણ ઋષિ ભારતી બાપુએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવી હતી। બીજી બાજુ વિશ્વેશ્વરી માતાજી પ્રેસ કોન્ફરન્સમાં રડી પડ્યા હતા। બાળકી નિરાધાર હોવાની વાત પણ જણાવી હતી। તો આના પપ્પા નથી, એના મમ્મી હતા, એને બીજી લગ્ન કરાવી દીધા। તો આ એક નિરાધાર બાળક કહેવાય। શું કહેવાય? એક આ ઉમેદીનું કાર્ય છે। ઋતંબરા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે। ગીતા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે। તો હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં। અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે, એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી વિશ્વેશ્વરી માતાજી શું છે, મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે। અને ગુરુ છે એ પિતા સમાન છે। અને જો પિતા ઉઠીને કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું લેડીઝ છું। અને મારી હારે મારા ઘણા ભક્તો રહે છે। અને હું સાધુને જઈશું તો આશ્રમમાં મારો રૂમ નહીં હોય તો બીજી ક્યાં હશે? તો હું આશ્રમમાં ન રહું તો હું ક્યાં જાઉં? જ્યારે 15 જૂનાગઢમાં દીક્ષા થાય તો સાધવી બનતા હોય છે, અને કોઈ આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે। અને જે ટોયસ રમકડા છે હું સ્વીકારું છું, અમારી એકતાના છે, અને બધા ભક્તોએ આપેલા છે મારી એકતાની ગિફ્ટમાં। અને મારી આને બીજી પણ છોકરા નાના નાના હોય છે, તો હું કોઈ ખરાબ કામ નથી કરી રહી છે। તો જૂનાગઢ ભારતીય આશ્રમનો વિવાદ કેમ નથી થતો ઋષિ ભારતી બાપુએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે। આખો સમગ્ર મામલો શું છે? અમદાવાદના સરખેજમાં ભારતીય આશ્રમનો વિવાદ જે ઉભો થયો છે, ઋષિ ભારતી બાપુના સમર્થનમાં આજે બેઠક મળી હતી। લંબે નારાયણ આશ્રમ ખાતે સાધુ સંતોની બેઠક મળી હતી, જેમાં કેટલીક વાતો સાથે ખુલાસો કરવામાં આવ્યો છે। ઋષિ ભારતી બાપુને અપમાનિત કરવા મુદ્દે આ બેઠક મળી હતી। હરિહરાનંદ ભારતીય આશ્રમના ગાદીપતિ હોવાનો પાછલા એકાદ વર્ષથી આશ્રમ સંચાલનને લઈને વિવાદ ઉભા થઈ રહ્યા છે। ઋષિ ભારતી બાપુ અને હરિહરાનંદ ભારતી બાપુ વચ્ચે વિવાદનો સૂર વધી રહ્યો છે। મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીએ આશ્રમ પર કબજો મેળવવા વિવાદ કર્યો હતો। બાપુની પાર્થિવ શરીર નહીં મળે અને મેં નક્કી કર્યું હતું કે બાપુનો અંતિમ સંકલ્પ જૂનાગઢમાં સમાધિ લેવાનો હતો। તે બાપુને મનોમન પ્રાર્થના કરી, હે બાપુ તારો સંકલ્પ હું પૂરો કરું એવા મને બળ અને આશીર્વાદ આપજે। બધા અધિકારીઓ ના પાડી। છેલ્લે મેં ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ હતા એને ફોન કર્યા કે હું સંન્યાસી છું, હાથ ન જોડું, પરંતુ આજે તમને કરબદ્ધ વિનંતી તો કરું છું કે બાપુનો આ સંકલ્પ આપ સિદ્ધ કરાવો। 10 મિનિટ ખમો બાપુ। 10 મિનિટ પછી ફોન આવ્યો અને પછી બાપુના પાર્થિવ શરીરને આપવામાં આવ્યું છે, અને પછી બાપુને સંકલ્પ સિદ્ધ થયો છે। અને એ જ રાત્રિ અને 2021 અને લગભગ 12 એપ્રિલ એ દિવસનો આખો મારો તમે શિડ્યુલ જો, બાપુને સમાધિ અપાય અમે 15 દિવસથી થાક્યા હતા, બરાબર। અને અમને રાત્રે સુવા પણ નથી દીધા ત્યાં જુનાગઢ। અહીંયા રૂમમાં સુતાય તો ન્યા ઊભા કરીને કાઢે, બીજી રૂમમાં સુતા ન્યા ઊભા, એટલે બાપુ ગયા એટલે મારી સાથે સીધું આવો અન્યાય, આવી રીતે ટોર્ચિંગ શા માટે? તમે વડીલ છો, સમાન દ્રષ્ટિ રાખો। બાપુ ભારતીય આશ્રમ જશો? જો હું જાઉં અને સંઘર્ષ ઉભો થાય તો હું એ વાતનો ત્યાગ કરીશ, પરંતુ સંવાદ થાય તો હંમેશા ઋષિ ભારતી અગ્રી છે। અને બાકી આખરી ડિસિઝન એ મારા ભક્તોનું રહેશે। બાપુ આપણા દ્વારા અસ્તિત્વની વાત કરવામાં આવી હતી, હવે અન્યાય થશે તો હું તો સહન કરી, કોઈ અધિકારીઓ પણ